નમસ્કાર ગુજરાત, આજના તાજા હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ થઈ છે મિત્રો 4 અને વાર થયો છે શનિવાર। આજના દિવસે ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને જે આગાહી દર્શાવવામાં આવી રહી છે તે જણાવી દઈશું। ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડી રહ્યો છે, તો ચોમાસાની હવે જે અસલી મજા છે એ જોવા મળી રહી છે। ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે મેઘમહેર થઈ રહ્યો છે, રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે। લગભગ 6 જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટ છે દર્શાવવામાં આવ્યા છે। હવામાન વિભાગ દ્વારા એક સૌથી મોટી આગાહી જણાવી છે તે તમને આજના વિડીયોની અંદર જણાવીશું, કારણ કે હવામાન વિભાગ દ્વારા જ્યારે પણ આગાહીઓ દર્શાવવામાં આવે છે ત્યારે માત્ર ભારત દેશના ગુજરાત રાજ્ય ઉપર જ નહીં, પરંતુ જે મધ્ય ભારતનો વિસ્તાર છે તે દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના જેટલા પણ વિસ્તારો છે, જેટલા પણ રાજ્યો છે, તમામ રાજ્યોની અંદર ચોમાસાના વરસાદની આગાહી દર્શાવવામાં આવતી હોય છે। તો આજથી મિત્રો કયા કયા જિલ્લાઓની અંદર નવા નક્ષત્રની શરૂઆત થશે તે જાણીશું, સાથે જળબંબાકાર સાથેના વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે। ચોમાસાના વરસાદની સિઝન એવી શરૂ થઈ છે કે મિત્રો પ્રતિ દિવસ 4 ઇંચ સુધીના વરસાદ છે દરેક જિલ્લાની અંદર પડી રહ્યા છે। લગભગ 150 તાલુકાની અંદર મિત્રો 3 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાણો છે। અને હવે જે માલિયાહાટી છે તેમજ જૂનાગઢના કાલાવાડ છે, આ સાથે સાથે ઘણા બધા એવા જિલ્લાઓ છે, ભાવનગર, અમરેલી જિલ્લાના તાલુકાઓની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે। તો અત્યારે કયા કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તેના વિશેના સંપૂર્ણ હવામાન સમાચાર તમને આજે જણાવીએ। તો ગુજરાત રાજ્યના જે પણ મિત્રો અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તે દરેક મિત્રોને ખાસ વિનંતી છે, ચેનલને હજુ સુધી જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આજ વહેલી સવારથી બપોર પછીના સાંજ સુધીના હવામાન સમાચાર વિશે તમને દરેક હવામાન સમાચાર જણાવી દઈશું। તો મિત્રો આજના તાજા હવામાન સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે એક સૌથી મોટી આગાહી જાહેર કરી છે। આ આગાહીમાં દર્શાવવામાં આવી રહ્યું છે કે માત્ર મુંબઈથી આવેલા વલસાડ તેમજ નવસારી, સુરત, ભાવનગર અને રાજકોટ સુધીના વિસ્તારો નહીં, પરંતુ આજે વડોદરા, ઇન્દોર અને મધ્યપ્રદેશની અંદર ઉજ્જૈન, મહારાષ્ટ્રની અંદર પણ ઘણા બધા રાજ્યોની અંદર જે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે તેમાં જળબંબાકારની સ્થિતિ છે જોવા મળી છે। વાવણીનો વરસાદ તો થઈ ચૂક્યો છે। વાવણી લાયક વરસાદની જે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા એ ખેડૂતો માટે હવે મોટી આગાહી સામે આવી છે, વાવાઝોડાની આગાહી। અને હવે પછી આ વાવાઝોડું છે કઈ તારીખથી કઈ તારીખ સુધી કયા જિલ્લાઓની અંદર જોવા મળશે તેમાં હવે ફૂલ બાકાજીકી બોલતી જોવા મળી રહી છે। અને ગુજરાતમાં તો હવે વરસાદનો મોરો છે એ જોવા મળી રહ્યો છે। મિત્રો અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ તોફાની બની છે। આમ જોઈએ તો કુલ મળીને 6 સિસ્ટમો છે એ આગળ વધી રહી છે। તેમાં આજ વહેલી સવારથી નવસારી, વલસાડમાં ભૂકા કાઢેલા વરસાદે હવે બપોર પછીના જે સમાચાર મળી રહ્યા છે તેમાં સૌરાષ્ટ્રની અંદર પણ ભૂકા કાઢ્યા છે। એટલે હવે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવશે। આ સાથે વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવશે। તો ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર આજે વહેલી સવારથી જ તાપમાનમાં ફેરફાર થયો, એટલે કે ઠંડુ વાતાવરણ થયું। અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જાણે મિત્રો સૌરાષ્ટ્ર અને અમરેલી જિલ્લાની અંદર ભાવનગર અને અમરેલીમાં તો મિત્રો અતિવૃષ્ટિ થવાના પણ સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે। એટલો વરસાદ પડશે તેને લઈને જે હવામાન વિભાગ દ્વારા આગાહી દર્શાવવામાં આવી છે એ તમને હવે જણાવીએ। સાથે જ મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના 3 જિલ્લા, દક્ષિણ ગુજરાતના 4 જિલ્લા, એમ કુલ મળી અને લગભગ 7 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે તે તમને જણાવીએ। તો દક્ષિણ ગુજરાતની અંદર સુરત અને ભરૂચના 2 જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે। દક્ષિણ ગુજરાતની આ આગાહી તો મિત્રો માત્ર રેડ એલર્ટ નહીં પરંતુ ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે, જ્યારે સૌરાષ્ટ્રની અંદર 5 જિલ્લાઓની અંદર રેડ એલર્ટની આગાહી છે। તેમાં સૌપ્રથમ ભાવનગર છે, સાથે અમરેલી છે, વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર અને જૂનાગઢ સુધીના જેટલા પણ જિલ્લાઓ છે તાપમાનની અંદર વરસાદી જે માહોલ જામ્યો છે તે પછીના એકાએક વાતાવરણની અંદર પલટો આવવાના સમાચાર મળ્યા છે। ગઈકાલના બપોર સુધીમાં તો લગભગ ગરમીનું પ્રમાણ હતું, પરંતુ તે પછી બપોર પછીનો જે વરસાદ પડ્યો છે એમાં તમામ જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે। હવે મિત્રો વરસાદની આગાહી ગુજરાત રાજ્ય ઉપર જ નહીં પરંતુ ભારત દેશના ઘણા બધા રાજ્યો ઉપર જોવા મળી રહી છે। આ સાથે મિત્રો અત્યારે જોઈએ તો રાજ્યમાં છેલ્લા 2 થી 3 દિવસની મેઘરાજાની ધમાકાદાર એન્ટ્રી અને હવે પછી બેટિંગ જોવા મળી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર, સાઉથ ગુજરાતના એટલે દક્ષિણ ગુજરાતના પણ વિસ્તારોની અંદર મન મૂકીને મેહુલિયો વરસી રહ્યો છે। માંગરોળ, કેશોદમાં તો 10 ઇંચ સુધીનો સારો વરસાદ ખાબકી ચૂક્યો, જ્યારે નવસારીના જે ચીપખલિયામાં વિસ્તારની અંદર 2 કલાકની અંદર 8 ઇંચ વરસાદ ખાબકતા ઘોડાપૂર આવ્યું, ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા। અને આમ વલસાડથી લઈને વેરાવળ સુધી, જ્યારે મિત્રો મહેસાણાના કડીમાં ગુરુવારે મોડી સાંજ સુધીના કડી શહેરમાં જે મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી છે, ત્યારે મધરાત્રિએ 2 વાગ્યે પવનના સુસવાટા અને વીજળીના કડાકા ભડાકા સાથેનો રૌદ્ર સ્વરૂપનો વરસાદ ધારણ થયો। અને આ રાતથી લઈને સવાર સુધીમાં 9 ઇંચ જેટલો વરસાદ વરસવાનો છે।
સમગ્ર કડી શહેરની અંદર અને આસપાસના વિસ્તારોની અંદર જળબંબાકાર બનેલી સ્થિતિ માત્ર ગુજરાત જ નહીં પરંતુ ઘરોમાં પણ પાણી ઘૂસવાને લઈને જે અત્યારે મોટી હાલાકી છે એ ભોગવવી પડે છે। તો મિત્રો, ગુજરાત રાજ્યની અંદર છેલ્લા 16 કલાકની વાત કરીએ તો 167 તાલુકાની અંદર અવિરત વરસાદ નોંધાણો છે, જેમાં 8 તાલુકામાં 10 ઇંચ કરતાં વધુ વરસાદ। આ સાથે મિત્રો જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં 22 ઇંચ સુધીના વરસાદ સાથે 3 દિવસમાં સિઝનનો કુલ માંગરોળની અંદર 70% વરસાદ નોંધાઈ ચૂક્યો છે। વધુમાં વધુ મિત્રો ઘણા બધા જિલ્લાઓની અંદર કુલ 22 ગામોના સંપર્ક વિહોણા બન્યા। આ અતિવૃષ્ટિને કારણે માર્ગ, મકાન, સ્ટેટના 16 અને પંચાયતના 27 રસ્તા ઉપર પાણી ફરી વળ્યા। જ્યારે મિત્રો વાહન વ્યવહારો ખોરવાઈ ગયા, વાહન વ્યવહારો ઠપ થઈ ગયા, તો પછી કાયદો લેવો હાથમાં કે જેને કારણે માળિયાહાટીના 14 ઇંચ વરસાદે જે નોંધાણો હતો તેમાં દરેક વસ્તુ પલાળી દીધી છે। માત્ર વરસાદ જ પડ્યો એવું નથી, પરંતુ આ તો વરસાદની ઉપર પણ વાતાવરણની અંદર ફેરફાર કરાવી નાખે એ વાત બોલી। તો જાણે અત્યારે અરબ સાગરના દરિયાની અંદર માળિયાહાટીના જે 14 ઇંચ વરસાદ નોંધાણો હતો ત્યાર પછી ભારે વરસાદને કારણે મેઘલ નદીમાં પણ ઘોડાપૂર આવ્યું, જેના કારણે મેઘલ નદી પર આવેલા ભાકરવડ ડેમ સંપૂર્ણ ઓવરફ્લો થયો। જલાશયોમાં છલકાતા નીચાણવાળા વિસ્તારોની અંદર એલર્ટ કરાયેલો જે પણ ટોપિક હોય એ ફરી વખત ઉજાગર બને અને વરસાદી આગાહી જ એવી છે। ચોમાસાના વરસાદની એક બોલ ઉપર રાહ જોઈ હોય પછી એ આવનારા 5 થી 6 બોલ ઉપર ઘણી બધી વખત છે રાહ જોતા નથી ને ઘણી બધી વખત વરસાદની આગાહી અગાઉથી જ નક્કી હોય કે જેને કારણે વેધર એનાલિસિસ, ફોરકાસ્ટ અને સરકારી માહિતી જે પણ હશે એ મોકલાવેલી છે। તો આ પ્રકારે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય કે ન હોય તેના કારણે ચોમાસું છે વધુ સક્રિય થશે તેવા સમાચાર અત્યારે મળી રહ્યા છે। તો મિત્રો, અત્યારે માળિયાહાટીમાં 14 ઇંચ વરસાદ નોંધાણો છે અને આ જ્યારે ભારે વરસાદને કારણે મેઘલ નદીમાં જે ઘોડાપૂર આવ્યું તેને કારણે કેશોદની અંદર અને મેદરડાની અંદર 13 ઇંચ સુધીના વરસાદ ખાબક્યા। પૂરની પરિસ્થિતિ જોવા મળી અને હળવાથી મધ્યમ વરસાદની સાથે એનડીઆરએફની 30 સભ્યોની ટીમો જે છે એ પણ તૈનાત કરી દેવામાં આવી। એટલે ચોમાસું જે છે એ હવે વેગ પકડશે। ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડશે અને વાતાવરણ સક્રિય થવાની સાથે હવામાન વિભાગ દ્વારા આગામી જિલ્લાઓની અંદર પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વળતર આપવા માટે એનડીઆરએફની ટીમોને જે છે એ માહિતી આપી છે। જ્યારે ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ચોમાસું છે એ આગળ વધી રહ્યું છે, પરંતુ હજી પણ 2 થી 3 જિલ્લાઓ એવા છે કે તેમાં ચોમાસું વેગ પકડી શકે છે। કચ્છ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે તો કચ્છ લાગુના વિસ્તારની અંદર સાવ ઓછો વરસાદ છે। હવે મિત્રો તે વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળશે, પરંતુ અત્યારે ગુજરાતમાં સારો વરસાદ જોવા મળ્યો છે। આજે વહેલી સવારથી જ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વહેલી સવારથી સાંજના 8 વાગ્યા સુધીમાં જે છે એ 20 ઇંચ સુધીનો વરસાદ હાઈએસ્ટ માંગરોળમાં એટલે કે જૂનાગઢ શહેરમાં જોવા મળ્યો છે। ત્યાર પછી માળિયાહાટીમાં 14, વધઈ અંબિકામાં 14 ઇંચ, આ સાથે સુબીર, મેદરડા, કેશોદ, ડોલવણ અને વાંસદાની અંદર પણ 10 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાણો છે। અને આ વર્ષનો સિઝનેબલ વરસાદ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હશે અને ક્લાઇમેટ ચેન્જની અસર હશે। જો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ વરસાદી પાણીને આધારે વેધર એનાલિસિસ ફોરકાસ્ટમાં જે પણ હશે 2 થી 3 કલાકો માટે હવામાન વિભાગને આપણે જે છે કોન્ટેક્ટ આપવો નથી। વેધર એનાલિસિસ ફોરકાસ્ટ હોય તો પછી આપણે કોઈને કોન્ટેક્ટ આપવાની જરૂર નથી। તો આ માટે જો લોકેશન સહેમત હોય, એગ્રી હોય તો આપણે કામ કરવાનું છે, નહીંતર કામ કરવાનું નથી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો। બંગાળની ખાડીની અંદર હવામાન વિભાગને આપણે કોન્ટેક્ટ કરી અને બેસાડી જો વેધર એનાલિસિસ ફોરકાસ્ટની માહિતી આપતા ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન અને આધાર સાથે બેંક એકાઉન્ટ લિંક છે કે નહીં, તો આ માટે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ કેવું છે એના વિશેની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીશું। તો અત્યારે તમે જોઈ શકો છો કે ગુજરાતના ચીખલી, વડોદના વિસ્તારો સિવાય ડાંગ છે, આ સાથે ગણદેવી, મરસનાથ, વલસાડ, પાટણ, વેરાવળ, વ્યારા, કપરડા, નાના પેટા, બોડેલી, માંડવી, માંગરોળ, મહુવા અને ધોરાજી, ખરેડગામ તમામ જિલ્લાઓની અંદર વરસાદની આગાહી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારે મૂકે અને અમે અંબાલાલ પટેલની મૂકે અને એ પછી મૂકીએ તેઓ જેથી કરીને અંબાલાલ પટેલ હોય કોન્ટેક્ટ કરવો નહીં, કારણ કે અરબ સાગરના દરિયામાં જે આવેલા પવનો પણ ભારેથી અતિ ભારે હોવાના કારણે વેધર એનાલિસિસમાં કોઈ પ્રોડક્શન ઉતરવું જોઈએ। જો પ્રોડક્શન ઉતર્યું અને વેધર એનાલિસિસ ફોરકાસ્ટ પડ્યું તો આપણે સામાન્ય રીતે દર વખતે જે છે માહિતીમાં આપણે આધાર રાખશું। ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવવું 2 થી 3 કલાક માટે હોય તો હવામાન વિભાગની માહિતી આપવી પડશે, કોઈને એનો સહાય કરે 2 થી 3 કલાક માટે
હવામાન વિભાગની માહિતી એવી નથી કે કંઈક કરી ન શકો, પરંતુ એવી માહિતી હતી કે જો લોકેશન અલ્કેશ માહિતી આવે તે પછી શું પ્રોસેસ માંગે, ડિસિઝન શું લે, એ પૂરતો પ્રમાણ જે છે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવ્યું છે. બંગાળની ખાડીની અંદર પણ એ પ્રકારનું માહિતી જે છે એ 2 થી 3 કલાક માટે હવામાન વિભાગની અંદર એક્સપાયરી થઈ ગઈ છે. અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની લીધે ઉભેલા માનસો પણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર મોસ્ટ ઓફલી જે છે એમ હવામાન વિભાગની અંદર આગળ મોકલી શકે. તો એનામાં અત્યારે કોઈ પોસ્ટ ઓફિસ સિવાય બીજા અન્ય વિસ્તારોની અંદર હાઈવે પકડવો એ ખૂબ જ મહત્વપૂર્ણ ખ્યાલ છે. લોકેશનના આધારે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે અને હવામાન વિભાગની માહિતી જણાવું છું. 2 થી 3 કલાક માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું. બંગાળની ખાડીની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને આગળ વધારી હોય છે. વેસ્ટર્ન અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર હવામાન વિભાગની માહિતી પ્રમાણે અત્યારે જે કમાણી સ્ત્રોત ઉપર ફેસબુક અર્નિંગ સોર્સ છે તે પણ કંઈ દેખાડતા નથી. અને બીજું નંબરની એ કે લોકેશનને આધારે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો કે બંગાળની ખાડીની અંદર સંપૂર્ણપણે માહિતી આપેલું છે. અને વેસ્ટર્નની ડિસ્ટર્બન્સને માહિતી આપણે જવાનું છે કે ગુજરાતનો દરિયાકાંઠો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ બંગાળની ખાડી છે તેમાં કોન્ટેક્ટ કરાવું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી માહિતી પ્રમાણે છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવવું અને હવામાન વિભાગની માહિતી પ્રમાણે પ્રમોટ કરાવ્યો નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન પ્રમાણે હવામાન વિભાગની માહિતીને જણાવ્યું એ તો નથી કરતા, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અંદર ગુજરાતના કોઈપણ કોન્ટેક્ટમાંથી છે આપણે કરી લેવાનું કામ. તો અત્યારે તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો કે વેધર એનાલિસિસ ફોરકાસ્ટ માહિતી પ્રમાણે ખૂબ વધારે અને કેશોદમાં પેમેન્ટની અંદર ખૂબ વધારે, એટલે કોન્ટેક્ટ માહિતી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવવું અને હવામાન વિભાગની અંદર માહિતી પ્રમાણે જણાવવું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશનને સંપૂર્ણ માહિતી આપણે જાણ્યું. તો હવે હવામાન સમાચારની અંદર ફેરફાર કર્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને આગાહી કોઈ કારણે 70 રાખવામાં આવે છે. પછી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવો તો હવામાન વિભાગની જે માહિતી હશે એ માહિતી કરતાં ખૂબ જ વધારે આપણને માહિતી આપીશું. એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું અને હવામાન વિભાગની માહિતી છે અને બંને વ્યવસ્થિત કામકાજ કરજો અને લોકેશન પર મોજો. હવામાન વિભાગની માહિતી આપે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવું અને બંગાળની ખાડીની અંદર ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવવું અને હવામાન વિભાગની સંપૂર્ણ માહિતી આવી ગઈ છે કે 2 થી 3 કલાક માટે હવામાન ખાતા દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ પ્રકારના જે ઘણા બધા જિલ્લાઓ છે એના લિસ્ટ બહાર પાડવામાં આવ્યા છે અને હવે એ લિસ્ટની અંદર મારફતે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓનો કોન્ટેક્ટ કરવામાં આવશે. જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી ખરા હાથમાં લીધી હશે તો દરેક લોકો કામકાજના આધારે કામ કરવાના બહાને જે છે એ વેધર એનાલિસિસ ફોરકાસ્ટની માહિતી આપણે સાંભળી લીધી. હવે આ માટે અરબ સાગરના દરિયામાંથી આવેલા ભેજનું પ્રમાણ પણ આપણે ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવશે.